નવી મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ કરવામાં આવી છે. તો મોરબી મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખારે, તો આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિંદ બાપના, નડિયાદમાં પણ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિરાંત પરીખ તરીકે નિયુક્તિ કરાઈ છે. તો વાપી મ્યુનિસિપલ કમિશનર તરીકે યોગેશ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે. મહેસાણા મ્યુનિસિપલ કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે ની નિયુક્તિ કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે GH સોલંકીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નવસારીની વાત કરવામાં આવે તો ત્યાં મ્યુનિસિપલ કમિશનર તરીકે દેવ ચૌધરીની નિયુક્તિ થઈ છે. પોરબંદરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે HJ પ્રજાપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ગાંધીધામમાં પણ મ્યુનિસિપલ કમિશનર તરીકે MP પંડ્યાની નિયુક્તિ કરાઈ છે. નવી મનપા આજથી જ આવશે અસ્તિત્વમાં. ત્યારબાદ તાબડતોડ મ્યુનિસિપલ કમિશનરની નિયુક્તિ થઈ ચૂકી છે.